10માં 12માના નિબ્બા નિબ્બી વાતો કરે, પહેલી છોકરી જોઈએ કે છોકરો? એ તુતલાવીને બોલે, 12 વર્ષની આજકાલ આવું ચલન છે. પથારી ભીંજવે છે, ચડ્ડીમાં પેશાબ કરે છે આ, અને હવે એને બાપ બનવું છે. હવે જો આપણે યુવાન થઈ ગયા છીએ તો બાળક તો થશે જ ને. પુરુષ કહે કે મારે વીર્ય થવા લાગ્યું, સ્ત્રી કહે કે મારે અંડાણું આવવા લાગ્યું, તો બાળક થશે. આ કોઈ કેમિકલ રિએક્શન છે શું? હિંમત કેવી રીતે થાય બાળક પેદા કરવાની? પોતાનું મોઢું જોયા વગર તમે પોતે હજી બાળક જેવા છો. જો સમાજ જાગૃત હોય તો સાચે અભિભાવક બનવા માટે લાયસન્સ લેવું પડત. કારણ કે આ વાત માત્ર તમારા બે વ્યક્તિની નથી, માતા અને પિતાની નથી. આ વાત છે બાળકના અધિકારોની રક્ષા કરવાની. કેટલો અસહાય હોય છે એ બાળક કે નહીં? અને બે મૂર્ખ લોકો આખો દિવસ એની પર ચઢેલા હોય, એ કંઈ કરી શકે નહીં. તો શું આ કોઈની વ્યક્તિગત વાત છે કે પછી આ એક મોટો સામાજિક મુદ્દો બને છે? જો તમે બાળકની ખોટી રીતે પરવરિશ કરી છે તો આખા સમાજને ભોગવવું પડશે કે નહીં?